મહારાજ કે આપણા જીવને જેમાં દુઃખ મનાણું હોય તેનો અભાવ સહેજે સહેજે આવે છે. જો ઝેરમાં દુઃખ મનાયું તો કોઈ એનો સંગ્રહ કરે છે ઘરમાં? કોઈએ બાટલી મૂકી રાખી કે રવા દો ને કામ લાગશે ક્યારેક? ઝેરની બાટલી કોઈએ ઘરમાં હંગરી રાખી? કારણ ખબર છે કે આનો ચાળો ન કરાય, મરી જઈએ. એમાં દુઃખ છે. એવું સંસાર માટે થયું કે સંસાર બહુ દુઃખદાયક છે, હવે પડવું જ નથી. એમાં પડ્યા છીએ તો નીકળી જવું છે. મહારાજ કે એ રીતે જ ભગવાન સિવાયની જે વસ્તુ હોય તેને જ્યારે દુઃખદાયક માનવામાં આવે ત્યારે તેનો અભાવ આવે છે. જાણ્યા સિવાય અભાવ આવતો નથી. ભલે ને આમને આમ અનંત જન્મો વીતી જાય પણ જીવને ક્યારેય સંસારથી ધરો થતો નથી. અત્યારે અધૂરું રહે તો એ આવતા જન્મે પૂરું કરવા આવે. વાસના રહી ગઈ હોય તો ભૂત થઈને આવે, તો જીવ ભૂત થઈને આવે. ભાદરવા હવે આવશે 15 દાડા પછી, કેટલાય કાગડા થઈને બેસે. હા, કોક દૂધપાક ખાવા આવશે ને કોક ખીર ખાવા આવશે. સારા સત્કર્મ કરી લેવા એટલે આ રીતે રાહ ન જોવી પડે. તો માંડ કાગડો બની અને વર્ષમાં એકાદ વાર મોકો મળે ખાવાનો, એમાંય પાછો કોઈક પડોશી અળવિત્રો હોય તો કાંકરી મારીને ઉડાડી દે, એ નસીબ ન થાય. કોઈક બીજો કાગડો આવીને ખાઈ જાય આપણા ભાગનું, તો માની લેવું કે સત્કર્મ કંઈક ખૂટે છે જીવનમાં.